વિસાવદરના સરસઈ ગામે વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે મુક્તાનંદજી બાપુના અધ્યક્ષ સ્થાને ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાઈસ્કૂલમાં નવા વિદ્યાર્થીઓને એડમિશન આપી આવકારવામાં આવ્યા હતા તેમજ નિવૃત્ત થયેલા શિક્ષકો અને સાહેબોનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી। આ દરમિયાન પધારેલા મુક્તાનંદજી બાપુનું ફુલહાર પહેરાવી સ્વાગત શાળાના ટ્રસ્ટો તેમજ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય વિસ્તારોના બાળકોને સારું શિક્ષણ મળી રહે અને શિક્ષણ સાથે સમાજલક્ષી ઘડતર થાય તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું સંચાલન બ્રહ્માનંદ વિદ્યા મંદિરના પ્રિન્સિપાલ ભાવિન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। ભાટુ સાહેબ વિદાય લે છે। આમ તો શિક્ષક કોઈ દિવસ નિવૃત્ત ન થાય। ચાણક્યએ એમ કીધું હતું કે શિક્ષકની ગોદની અંદર સર્જન ને પ્રલય બંને એની અંદર હોય છે। શિક્ષક ધારે તો ઘણું બધું આપી શકે। એક વખત એવું બન્યું, મને એમ થયું કે આ શિક્ષણમાં સહકાર આપે તો કોણ આપે? તો મને વિચાર આવ્યો કે શિક્ષક આપી શકે। ચાલ શિક્ષક પાસે ટેલ નાખવા દે કે આમાં ફંડ આપો। શિક્ષણનું સંમેલન બોલાવ્યું શિક્ષકોને, અને મુક્તાનંદે જોડી પાથરી, કાયદેસર જોડી જ પાથરી, આમાં ટેલ કરવી છે, તમારી પાસે ફાળો જોઈએ। શિક્ષકોને વિચાર આવ્યો, બાપુને આ શું સૂજ્યું, ઉદ્યોગપતિ વેપારી કોઈ નહીં, ને અમારો વારો કાં કાઢે? એટલે મેં કીધું કે ભાઈ આની પાછળનું એક કારણ છે, તમારી પાસે તાકાત ઘણી છે એટલે ફંડ તમારી પાસે લેવો છે। તો કે કયા પ્રકાર? દરરોજ તમે 1 કલાક વધારાની આપો અને તમારા ગામના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ટ્યુશન લ્યો, એને ભણાવો। આ 1 કલાક મારી જોડીને તમે નાખો, બહુ મોટું પરિણામ આવી શકે। એ વખતે 700 શિક્ષકોએ કબૂલાત આપી અને પ્રચાર વધતો ગયો ને એમાં ગીજુભાઈ ભરાડ, લાભભાઈ ત્રિવેદી, ફાધર વાલે સહિત બેઠા। કે બાપુ આ વિચાર તો કોઈને આવ્યો નહીં અમને કે શિક્ષક પાસેથી જોડી ફેરવવી જોઈએ। પછી પંડિત સાહેબ નિવૃત્ત થયા ભાવનગરથી, અને એ પંડિત સાહેબ પાસે પ્રાઇમરી સ્કૂલો બધી એની પાસે હતી, એ ચાલુમાં હતા ત્યારે, જ્યારે ડ્યુટી ઉપર। શિક્ષણ ક્ષેત્રમાં ભાઈ સુમનભાઈ, તમને ખ્યાલ હશે કે જ્યાદા ભાગના બધા બિહારી હોય છે। એ પ્રયત્ન કરે તો પરિણામ આવે। લાંબા ગાળાની પ્રોસિજર છે, પણ લાંબા ગાળે એનું પરિણામ આવે। આપણે આ વિસ્તારમાં સરકાર પ્રયત્ન કરતી હોય, પદાધિકારીઓ, અધિકારી વર્ગ, સમાજના આગેવાન બધા પ્રયત્ન કરે છે, અને અમે સાધુ તરીકે કામ કરીએ ને અમારી સાથે બધા કામ કરે છે। જંગલના નેસ સુધી અને ભવિષ્યમાં 10 વર્ષ પછી મોટા ભાગના રાજકારણી આદમીઓ અને ઉદ્યોગપતિઓ આ વિસ્તારમાંથી પાકશે। એની પાછળનું કારણ શિક્ષણમાં ધ્યાન દેવું। હવે શિક્ષણના પ્રકાર છે, એક તો પરીક્ષાલક્ષી પદ્ધતિ છે, એક જીવનલક્ષી પદ્ધતિ છે। પરીક્ષાલક્ષી પદ્ધતિ તો આપણે બધા આપીએ છીએ, પણ જીવનલક્ષી પદ્ધતિ કોને કહેવાય? કે વિદ્યાર્થી સમાજ સોસાયટીમાં મેચ થાય શાળા કોલેજ કર્યા પછી, અને સ્વલક્ષીને બદલે એ સર્વલક્ષી બને, બધા માટેનો વિચાર કરતો થાય। આવી જો વિદ્યા આપવામાં આવે તો એ કંઈક માનવતાવાદી થાય ને સમાજને ઉપયોગી થાય। નહીતર પોતા પૂરતું જે કરે એ તો પશુ પક્ષી કાગડા ને ભૂંડ પણ કરી લે છે એના પોતા પૂરતું। એટલે સર્વલક્ષી દ્રષ્ટિકોણ કેળવવો બહુ જરૂરી છે। આજે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે થનગની રહ્યા છે, એટલે બહુ સારી વાત છે કે તમે બધાએ અહીંયા પ્રવેશ લીધો છે, અને જેમના વાલીઓ પણ અહીંયા ઘણા બધા આવ્યા છે, તો એમને પણ ખાતરી આપું છું આ ટ્રસ્ટીઓ વતી કે અહીંયા પૂરતા પ્રમાણમાં ધ્યાન શિક્ષણમાં આપવામાં આવશે। એ કેવલ પરીક્ષાલક્ષી જ નહીં, પણ જીવનલક્ષી પદ્ધતિ કેમ કેને કહેવાય એ વાત પણ
કારણ કે બ્રહ્માનંદ ધામના આચાર્ય પણ આની અંદર સામેલ છે અને એને કીધું ગામડા સુધી પહોંચો. એને આપણા વિસાવદર તાલુકાની બધી સ્કૂલો જે છે એમાં નજર ફેરવી અને એ ક્વોલિટી ઉપર લઈ આવ્યા, એ બી ને સી માંથી. આનું પરિણામ લાંબા ગાળે બહુ સારું આવે. આપણી બધી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે, બીજે તૂટે છે, આપણે ત્યાં ભણવા જાય છે. આની પાછળ જવાબદાર હોય તો પંડિત સાહેબ છે. મુક્તાનંદ ખાલી આંગળી ચીંધી કે આવી રીતે આમ કરાય, ન લેના ન દેના. અને આમે એને ક્યાં ખબર પડે છે વાલ મોટો ગદિયાણો શિક્ષણમાં. એને જીવનલક્ષી શિક્ષણની ખબર મુક્તાનંદને પડે છે, પણ અક્ષરદાનમાં તો. અને દીકરીઓ ખાસ તમને વાત કહું, શિક્ષણ લીધું હોય કામ આવે, અક્ષર જ્ઞાન પણ જરૂરી છે. મને ઇંગ્લિશ આજની તારીખે આવડતું નથી. જો મને ઇંગ્લિશ આવડતું હોય તો દુનિયાના કેટલાય દેશો સાથે, નાના બાળકો સાથે હું જોડાઈ રહ્યો હોય. આજ મારી પરિસ્થિતિ એ છે કે મોટી પેઢી મારી સાથે જોડાય છે, નાના છોકરાઓને ખબર નથી પડતી બાપુ શું બોલે છે. એટલે આમાં પણ મને મૂંઝવણ થાય છે. જો અંગ્રેજી હું શીખો હોત, અંગ્રેજી વિશ્વને જોડતી કડી છે. અંગ્રેજીમાં ભણાય ગુજરાતીમાં, અંગ્રેજી વિષય પાકો કરાય. એટલે આ ભાઈ સમજી શકે છે, જયેશભાઈ, એના મધર સમજી શકે છે. એનો દીકરો મારી ભાષા પૂરી નથી સમજતો, એટલે મારીને એની વચ્ચે ગેપ પડે. મારીને એની વચ્ચે ગેપ પડે એટલે કેવડી મોટી ગેપ પડે એ તમને ખબર છે? ખાલી ભાષાની ગેપથી કેટલી ગેપ પડે. જે હું મિશન થાપતો જાઉં, એ મિશનને સપોર્ટ ન મળે ભવિષ્ય. આવડી મોટી ગલતી થાય છે. એટલે તમારો સમય સોના કરતા કિંમતી છે. એ વાત ખાસ યુવાનો બેઠા એને કહું છું, તમારું શરીર તંદુરસ્ત રાખજો, મન તંદુરસ્ત રાખજો અને ફાઇનાન્સર તંદુરસ્તી રાખજો. 3 તંદુરસ્તી જીવનમાં રાખવાનો પ્રયત્ન કરજો. સમાજની વ્યક્તિઓ બેઠી છે એટલે કહું છું, શિક્ષક પ્રત્યે આદર રાખજો. શિક્ષક પ્રત્યે જો તમે આદર રાખશો તો એ તમારા બાળકોને ખંતથી ભણાવશે. પહેલા આપણે ગામની અંદર ગામના એક આગેવાન હોય, પછી ગોરબાપા હોય, પછી પટેલ હોય, એક શિક્ષક તો ભેળા હોય અને એ શિક્ષક ગામના લીડરશિપમાં ગણાય. આ રિપેરિંગ કરવામાં મુક્તાનંદને કઈ લેવા દેવા નથી. મુક્તાનંદે તો ખાલી પ્રેરણા આપી હોય, માળાના મણકા જોઈન્ટ કરે ને એમ જ. એટલે આમાં અમારે લાલજીભાઈ સિરોયા છે અહીંયા, એને રિપેરિંગ કરવામાં ઈન મણિભાઈ ને જે છે એ સતત એ લોકો આ કરતા હતા કામ. મુક્તાનંદ બધું પરબારું જ છે. તમે કયો કેમ પરબારું? આ ભાઈ રૂપિયા દે, આ જયેશભાઈ, ઓલા ભાઈ વાપરી દે, ન લેના ન દેના. દુનિયા आई दुनिया गई, दुनिया दे गई, दुनिया ले गई, दुनिया खा गई, दुनिया पी गई, न लेना न देना. મસ્ત રહેના ફકીર મુક્તાનંદ. તારે હું લેવા દેવા ફકીર? તારી પાસે કઈ છે? તારે ધર્મની દલાલી કરવાની છે. શું કરવાની છે? ધર્મ.